વેલકમ ઓલેગરિંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોવાના છીએ આલેખની રીતથી એક જ દિશામાં, ઓકે, ફરીથી શબ્દ એક જ દિશામાં અને આલેખની રીત, ઓકે, થતી હોય તેવી બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન જોવાનું છે. ઓકે, મીન્સ કોમ્પોઝિશન ઓફ ટુ લિનિયર સિમ્પલ હાર્મોનિક મોશન ઇન ધ સેમ ડાયરેક્શન. ઓકે, એક જ દિશામાં એટલે કે સેમ ડાયરેક્શન, અને કોમ્બિનેશન અહીંયા લખ્યું એ મુજબ સંયોજન એટલે કે કોમ્બિનેશન કોમ્પોઝિશન ઓફ ટુ લિનિયર સિમ્પલ હાર્મોનિક મોશન ઇન ધ સેમ ડાયરેક્શન. તો એ ક્વેશ્ચન છે આપણો. તો હવે અહીંયા જુઓ, તમને બે સરળ આવર્ત ગતિ જે છે એક જ દિશામાં થતી હોય એવી આપણે વિચારેલી છે, અને એમાં પરિણામી આવર્ત ગતિ છે એ પણ એ જ દિશામાં હશે, કારણ કે અહીંયા ફરીથી કીધું છે કે એક જ દિશામાં હોય એવી. તો અહીંયા તમે જોઈ શકો છો આ બે સિમ્પલ હાર્મોનિક મોશન છે, અને એને આપણે સર્ક્યુલર ફોર્મમાં પણ આ રીતે બતાવી શકીએ છીએ. તો હવે તમને અહીંયા એક આકૃતિ બતાતી હશે, જે આકૃતિ મુજબ તમે જોઈ શકો છો કે એક સ્પ્રિંગનું એક એક્ઝામ્પલ લીધેલું છે, જેમાં સ્પ્રિંગ જે છે એક એના મિડલ પોઈન્ટથી લઈને પાછી ઉપર અને નીચે, એટલે કે એના કંપનવિસ્તાર એમ્પ્લિટ્યૂડ જેટલો હોય એટલાથી એ સિમ્પલ હાર્મોનિક મોશન કરે છે, ઓકે, અથવા એટલે ઓસિલેટ થાય છે. અને તમને એનું ઓસિલેશન ગણવું હોય તો તમે જોશો તો સાઇન વેવ છે એનું 0 છે ત્યાંથી શરૂઆત કરીએ, ઓકે, એટલે કે સાઇન વેવ છે એના 0થી શરૂઆત કરીએ તો ત્યાંથી લઈને પાછું જ્યાં પૂરું થાય ત્યારે તમે એમ કહી શકો કે એક દોલન પૂરું થયું. ત્યારે સિમિલરલી એ સ્પ્રિંગમાં પણ એક જ દોલન પૂરું થઈ ગયેલું હશે, એ તમે જોઈ શકશો. ઓકે, તો અહીંયા એવી જ રીતે આપણે આ બે સિમ્પલ હાર્મોનિક મોશન લીધી છે કે જેમાં એક જે છે એનો એમ્પ્લિટ્યૂડ સ્મોલ એ છે અને બીજી જે છે એનો એમ્પ્લિટ્યૂડ સ્મોલ બી છે, અને એકને આપણે y1 કીધી છે, બીજી છે એને y2 કીધી છે, અને ત્રીજી જે છે એ પરિણામી છે, રિઝલ્ટન્ટ એમ્પ્લિટ્યૂડ છે, એ બંનેનો સરવાળો હશે, એટલે કે y ઇઝ ઇક્વલ ટુ y1 પ્લસ y2. તો હવે કંઈક જોઈએ, અહીંયા એ જ વાત કીધી છે કે સમાન આવર્તકાળ ટી ધરાવતી હોય એવી બે અનુક્રમે એ અને બી કંપનવિસ્તાર એમ્પ્લિટ્યૂડ હોય એવી y1 અને y2 એના ડિસ્પ્લેસમેન્ટ હોય એવી બે સરળ આવર્ત ગતિ જે છે ઓપી ને ઓક્યુ ત્રિજ્યા ધરાવતા સંદર્ભ વર્તુળમાં, ઓકે, એટલે આ સર્કલમાં દેખાડેલી છે, અને yxની સાથેની પ્રક્ષિપ્ત ગતિ સરળ આવર્ત ગતિ રજૂ કરે છે. અને આ સરળ આવર્ત ગતિના સમીકરણો આકૃતિ ઉપરથી નીચે મુજબ લખી શકાય છે. તો y1 ઇઝ ઇક્વલ ટુ a sin ઓમેગા ટી. ઓકે, અહીંયા રહ્યું y1, આ y1, અને એને તમે આવી રીતે વિચારી શકો છો કે એ ત્રિકોણ આ ત્રિકોણ થઈ ગયો ઓમેગા ટી વાળો, એટલે કે ઓ પી એ, કે જેમાં આ જે છે ખૂણો એ ઓમેગા ટી છે. હવે સાઇન બાજુ તમારે ગોતવી હોય તો એ શું થશે, તો કે એપી અપોન ઓપી. તો ઓપી શું છે, ઓપી જે છે એ તમારો એ છે, કે જે તમારો ફરી પહેલાં જ કીધેલું કે એની કંપ વિસ્તાર છે એમ્પ્લિટ્યૂડ એ છે, એટલે એ થઈ ગયું એ, એટલે અપોન એ ઇન્ટુ એપી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી, એટલે તમે એપી બરાબર કહી શકો એ સાઇન ઓમેગા ટી. એવી જ રીતે તમારે y2 બરાબર બી સાઇન ઓમેગા ટી પ્લસ 5 અહીંયાથી જોવાનું છે, એટલે આ y2, એટલે એની માટે તમારે લેવાનો થશે આ ત્રિકોણ, એટલે કે ઓ ક્યુ એમ, અથવા તમે આ ત્રિકોણ લઈ શકો છો ઓ ક્યુ એ, ઓકે, આ ત્રિકોણ. હવે બંને સરળ આવર્ત ગતિઓનો પ્રારંભિક કળા તફાવત જે છે ઇનિશિયલ ફેઝ ડિફરન્સ એ છે ફાઈ, અને આકૃતિની ભૂમિતિ પરથી આપણે એવું કહી શકીએ કે ખૂણો એઓપી જે આપણે જોયું એ ઓમેગા ટી હતો, અને ખૂણો બીઓ ક્યુ કે જે ઓમેગા ટી પ્લસ 5 હતો, એટલે જ તે આપણે આના ઉપરથી સાઇન ઓમેગા ટી પ્લસ 5 વાળું અને મળ્યું. તો એમાં શું હતું, તો કે સામેની બાજુ y2 અપોન બી થતું હતું, અને આમાં તેવી રીતે પણ આમાં તેવી જ રીતે થતું હતું, y1 અપોન એ હતું, એટલે આપણે y1 ને સ્વતંત્ર કરતા બનાવીને આપણે y1 ને y2 ગોતી લીધા. અને આલેખમાં જે વક્ર 1 અને વક્ર 2 જે મેં સમજાવ્યું એ શું છે, તો કે સરળ આવર્ત ગતિ છે, અને કણ પીની સરળ આવર્ત ગતિ ને કણ ક્યુની સરળ આવર્ત ગતિ દર્શાવેલી છે. આપણે એવું માનીએ છીએ કે એક છે કણ પી છે, આવી રીતે મોશન કરી રહ્યો છે, અહીંયાથી શરૂઆત કરી કણ પી, બરાબર, અને બીજો છે કણ અહીંયા ક્યુ, તમે જોઈ શકો છો એ અહીંયાથી પાછા આવી રીતે મોશન કરીને, અને જેને તમે સિમ્પલ હાર્મોનિક મોશનમાં આવી રીતે કહી શકો છો. અને બંનેનો એમ્પ્લિટ્યૂડ એટલે સરવાળો કરશો તો આ બંનેનો સરવાળો થશે. અને પરિણામી સરળ આવર્ત ગતિ જે છે સદીશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમથી મેળવી શકાય છે, અને જેમાં સદીશો ઓપી ને ઓક્યુ જે છે એમનો પરિણામી સદીશ ઓઆર છે, જે આપણે આના પછી જ્યારે તારવાનું આવશે ત્યારે હમણાં જોઈ લેશું. તો પહેલાં જોઈએ પરિણામી સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર y બરાબર ઓ આર પ્રાઇમ.
એટલે આ વાય થયું. તો વાય બરાબર અહીંયા કેટલું છે તો કે ઓ થી આર પ્રાઇમ, એટલે ઓ આર પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે તો કે ઓ એમ પ્લસ એમ આર પ્રાઇમ. બરાબર. તો એ જ મેથડથી અહીંયા લખેલું છે આપણે કે ઓ એમ પ્લસ એમ આર પ્રાઇમ, અને ઓ એમ ઇઝ ઇક્વલ ટુ એપી છે, જે તમે અહીંયાથી જોઈ શકો છો કે આ ઓ એમ, તો જેટલું ઓ એમ છે એટલું જ એપી છે, અને જેટલું એમ આર પ્રાઇમ છે એટલું તે સી આર છે. તો આ કિંમત ત્યાં મૂકી દીધી. હવે એપી જે છે એમાં ફરીથી આપણે એપી ગોતવું છે, તો એપી શું છે એ સાઇન ઓમેગા ટી, જે આપણે અહીંયા પણ સાબિત, અહીંયા આપણે એ જ રીતથી એપી મેળવેલો હતો કે એપી ઇઝ ઇક્વલ ટુ વાય1 છે, અને એ જ તે એ સાઇન ઓમેગા ટી છે. તો એ જ કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. આ એ જ રીતથી સાબિત કરેલો છે મેં, જે તમને શરૂઆતમાં ત્રિકોણથી સમજાવ્યું એ જ રીતથી. ખૂણો એઓપીમાં સાઇન ઓમેગા ટી મૂકશો એટલે સામેની બાજુના છેદમાં કર્ણ, એટલે તમને મળી જશે સાઇન, એટલે એપી બરાબર એ સાઇન ઓમેગા ટી. સેમ સાઇન ઓમેગા ટી પ્લસ 5 જે આપણે મેળવો, એમાં વાય2 લીધો હતો, પણ વાય2 અહીંયા જે છે એની આપણી કંપ વિસ્તાર આપણે કેટલો હતો બી, એટલે હવે આપણે લેશું બી. ઓકે, અને ખૂણો છે ઓમેગા ટી પ્લસ 5, અને અહીંયા જે છે સી થી આર. હવે સરવાળો છે વાય ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે વાય1 પ્લસ વાય2, એટલે વાય1 શું હતું તો કે એ સાઇન ઓમેગા ટી, અને વાય2 ઇઝ ઇક્વલ ટુ બી સાઇન ઓમેગા ટી પ્લસ 5. એટલે ઇનડાયરેક્ટલી તમે કહી શકો કે બંને સરવાળો ગતિ છે એના સ્થાનાંતરના સરવાળા બરાબર છે, અથવા વાય1 પ્લસ વાય2 જેટલું છે. ઓકે, તો હવે પરિણામી કંપ વિસ્તાર ગોતવો છે. તો એની માટે પણ તમે અહીંયા જે લખેલું છે કે ધારો કે સદિશ ઓપી અને ઓક્યુનો પરિણામી સદિશ ઓઆર છે. તો હવે તમને અત્યારે આકૃતિમાં એક ચતુષ્કોણ દેખાય છે, સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, કે જેમાં તમે જોઈ શકો છો ઓપી અને ઓક્યુ છે, અને એનો પરિણામી સદિશ છે એ ઓઆર છે. અને આ તમે 11-12માં ભણી ગયા છો, સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એમાં પરિણામી કંપ વિસ્તાર કઈ રીતે મેળવવો એનું માટેનું સૂત્ર હતું કે પરિણામી કંપ વિસ્તાર ઓઆર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એની એક બાજુ ઓપીનો સ્ક્વેર, પછી એની બીજી બાજુ એટલે કે ઓક્યુનો સ્ક્વેર, પછી 2 ઓપી ઓક્યુ એટલે એ બંને બાજુ ઇન્ટુ કોસ ફાઈ. ઓકે, જ્યાં ફાઈ જે છે એ બંને વચ્ચેનો એંગલ હોય છે, ઓપી અને ઓક્યુ વચ્ચેનો. તો ઓ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ તમે હવે કહી શકો ઓપી બરાબર શું છે એ સ્ક્વેર, અને ઓક્યુ બરાબર બી સ્ક્વેર છે. બરાબર ને, આપણે કીધેલું છે એક કણ પી છે એનો મહત્તમ કંપ વિસ્તાર ઓથી પી શું હોય તો કે એનો જે મહત્તમ કંપ વિસ્તાર એ છે, અને ઓક્યુનો હશે બી, એટલે એની કિંમત અહીંયા મૂકી દીધી, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ કોસ ફાઈ. અત્યારે કોસ ફાઈને એમ નામ રાખશું, એ ફાઈ કેટલો છે આપણે હજી ઇન્ટ્રોડ્યુસ નથી કરતા એને. તો ઓ આર ઇઝ ઇક્વલ ટુ થઈ જશે અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab કોસ ફાઈ. એટલે પરિણામી કળા જે છે એટલે ત્રિકોણ આરઓબીમાં પરિણામી સરળ ગતિની કળા દર્શાવે છે કે જે ખૂણો આરઓબી બરાબર ઓમેગા ટી પ્લસ ઈ છે. ઓકે, તો જોઈ લઈએ. આર ઓ બી આ ત્રિકોણ છે, તો તમે અહીંયા જોઈ શકો છો આ ઓમેગા ટી છે, પણ આમાં ઈ ક્યાંય લખેલું નથી આ આકૃતિમાં. બરાબર, તો અહીંયા જે છે 1 મિનિટ, આ આટલો એંગલ છે એટલે અહીંયા વચ્ચે આવી રીતે ભાગ પડે છે. બરાબર છે ને, તો એમાં ભાગ પડે છે, એની વચ્ચેનો જે આ એંગલ છે અહીંયા એ એંગલ ઈ છે. તો એ એંગલ ઈ પ્લસ ઓમેગા ટી. તો હવે એમાં આપણે ગોતવું હોય ટેન આર ઓ બી, તો અહીંયા જોઈએ હવે શું થશે તો કે આર બી અપોન અહીંયા રહ્યો આર ઓ બી. ફોર એક્ઝામ્પલ આ આપણો થીટા છે ઓમેગા ટી પ્લસ ઈ. ઓકે, તો એની બરાબર શું થશે તો કે સામેની બાજુ એટલે કે ઓમેગા આ આટલી બી થી આર, આર બી અપોન ઓ બી. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો આર બી અપોન ઓ બી, એટલે ટેન થીટા આપણે કઈ રીતે ગોત્યો હોય. તો જ્યાં ખૂણો આર ઓ બી શું છે આપણને ખબર છે કે ઓમેગા ટી પ્લસ ઈ છે, અને આર બી બરાબર થશે બીસી પ્લસ સી આર. આ સિમ્પલ છે, તમારે એની માટે ખાસ વસ્તુ એક જ છે કે આ આકૃતિ જે છે સરખી રીતે યાદ રાખવી, અને કોન્સેપ્ટ એટલા ક્લિયર હોવા જોઈએ કે તમે ઇન શોર્ટ કદાચ અહીંયા નેમોનિક્લેચરમાં પણ તમે ચેન્જ કર્યો હોય તો પણ તમને વાંધો ન હોય કે ઇન શોર્ટ આ જે છે કેટલો આરબીની જગ્યાએ તમે કોઈ નામ આપ્યું હોય પી થી ક્યુ, તો પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ તો કે આ P2 અહીંયા વચ્ચે નામ આપ્યું હોય ડી, તો P2 ડી ને D2 ક્યુ, એવી રીતે તમને ખબર પડી જવું જોઈએ કે એનો સરવાળો છે. તો સેમ એવી રીતે
નીચે ઓબી જે છે એ તમે જોઈ શકો છો કે ઓએ પ્લસ એબીનો સરવાળો છે. અને હવે બીસી બરાબર એપી છે, જે આપણે એનો આગળ પણ યુઝ કરેલો છે, અને એબી બરાબર પીસી છે. હવે એપી બરાબર શું છે એ તો આપણને ખ્યાલ જ છે, એ સાઇન ઓમેગા ટી. અને સીઆર બરાબર અથવા કે સીઆર બરાબર થશે બી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. ઓકે, તો સેમ એવી રીતે ઓ એ બરાબર થશે એ કોસ ઓમેગા ટી, અને પીસી જે છે એના બરાબર થશે બી કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. ઓકે, જેમાં તમને ઓબી જે છે અને ઓએ છે, સોરી ઓએ અને એબી છે, એ તમને અહીંયા બે ત્રિકોણ છે પી ઓ એ, અને બીજો જે ત્રિકોણ છે આર પી સી. આ બંને ત્રિકોણમાંથી તમને મળશે. તો એ રીતે અહીંયા આપણે મળી ગયેલું છે કે ફોર એક્ઝામ્પલ આ એ કોસ ઓમેગા ટી છે. જ્યાં હોય ત્યાં તમારે એક ખૂણાને કોસ ઓમેગા, જે ઓમેગા ટી હોય ત્યારે ફોર એક્ઝામ્પલ આ ખૂણો અમે કીધો પીઓ એ છે, તો એ પીઓ એ આ એંગલ હતો ઓમેગા ટી, તો એની બરાબર એની જે બાજુ હોય એ મુજબ કરવાનું. સાઇન હોય તો સામેની બાજુના છેદમાં કર્ણ, ને કોસ હોય તો પાછળની બાજુના છેદમાં કર્ણ, એટલે મળી જશે ઇઝીલી. અને હવે ઓમેગા ટી પ્લસ ઈ છે, તો હવે ટેન આપણે ગોતવું હોય શું કરવું પડે, તો કે એનો ઇન્વર્સ લેવો પડશે. એટલે કે ટેન ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ બી સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ અપોન એ કોસ ઓમેગા ટી પ્લસ બી કોસ ઓમેગા ટી પ્લસ ફાઈ. એટલે તમે અહીંયાથી એમ કહી શકો કે પરિણામી સરળ અવગતિ કરતાં દોલકની કળા જે છે એ પ્રથમ સરળ અવગતિ કરતાં દોલકની ઈ જેટલી આગળ છે. અહીંયા જોઈ શકો તમે ઓમેગા ટી પ્લસ કેટલું એડ થયું, તો કે ઈ જેટલું આગળ થયું. એટલે પરિણામી જે રિઝલ્ટન્ટ જે આપણને સિમ્પલ હાર્મોનિક મોશન મળી, કે ફોર એક્ઝામ્પલ જે આપણે ત્રીજી આકૃતિમાં દેખાડ્યું હતું રિઝલ્ટન્ટ ત્રીજી, અથવા આવી રીતે બે સર્કલ હતા, એક પીનો દેખાડતો એક ક્યુનો, ને એની ઉપરનો જે હતો એ પરિણામીનો બતાવતા હતા. તો એ પરિણામમાં ફેઝ કેટલો હશે, તો કે ઈ જેટલો એડ હશે. હવે એમાં કેસ આપણે એવા લઈએ કે જો એનો પ્રારંભિક કળા તફાવત ફાઈ જે છે શૂન્ય હોય, અથવા કે 2πના પૂર્ણ ગુણાંકમાં હોય, તો શું થશે, તો કે ફાઈ બરાબર 2πn, અને એન બરાબર 0 મૂકો તો 0 કોસ 0, કોસ 0 શું થાય 1, પછી કોસ 1 મૂકો એટલે કોસ 2π, કોસ 4π, એ બધા શું થશે, તો કે 1. ઓકે, કોસ E1 જે છે એ 1 થશે, E1 પાઈ. એટલે ઓ આર બરાબર હવે તમે એને અહીંયા કિંમત મૂકી શકો છો. આમાં ઓઆર ઇઝ ઇક્વલ ટુ શું હતું, અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab ઇન્ટુ કોસ ફાઈ. હવે અહીંયા કોસ ફાઈની જગ્યાએ શું મૂકશું, તો કે કોસ 2πn, એટલે કે જે થઈ જશે 0, સોરી 1. તો એ 1ની કિંમત અહીંયા મૂકતા આપણને મળી જશે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, એટલે કે એ પ્લસ બીનો હોલ સ્ક્વેર. એટલે અહીંયાથી ફરીથી પાછું એ કે વર્ગ વર્ગ છે એટલે કેન્સલ થતા ઓઆર મળશે એ પ્લસ બી. આ વસ્તુ શું બતાવે છે, તો કે એમ બતાવે છે કે સરળ અવગતિનો પ્રારંભિક કળા તફાવત ફાઈ જે છે એ 0 અથવા 2πના પૂર્ણ ગુણાંકમાં હોય, તો પરિણામી સરળ અવગતિ જે છે એ બંને કંપ વિસ્તારના ઘટકના સરવાળા બરાબર હોય છે. તો આવું જ તો તમે કે આની પહેલાં ક્યાંય ભણી ગયા? તો આની પહેલાંનો જે ક્વેશ્ચન હતો એમાંય તમે આવું જ કંઈક સાબિત કર્યું હતું, યાદ આવે છે? હવે તો કેમ એની પાછું તમે સાબિત કર્યું, તો કે આ એ જ વસ્તુ છે. એમાં આપણે જોશો તમે કેટલું મેથમેટિક્સ છે, તો આ જે છે એને ગ્રાફિકલી કરવાની ટ્રાય કરી, એટલે કે આ જે આપણે ગ્રાફ દોર્યો ને ગ્રાફની મદદથી દોરવાની, અને આ ઓઆર જે છે એ મેળવવાની ટ્રાય કરી હતી. હવે એ જ વસ્તુ આપણે જોઈએ કે આપણે એનાલિટિકલી એટલે કે મેથેમેટિકલી કઈ રીતે ગોઈતું હતું ગાણિતિક રીતે, એ જ ક્વેશ્ચન છે, પણ આમાં ગ્રાફથી જોયું હતું. હવે એનામાં જે જોઈએ આપણે એટલે પહેલાંનું અત્યારે રિવિઝન કરી નાખ્યા. જુઓ, એમાં પણ એ જ વસ્તુ આવી હતી, જસ્ટ આપણે નામ જે છે અલગ આપ્યા હતા. કે 2πના પૂર્ણ ગુણાંકમાં હતું તો આપણે એને શું કીધું હતું, તો કે આર પરિણામી કંપ વિસ્તાર જે છે એ હશે A1 પ્લસ A2. હવે એનામાં શું કીધું, તો કે અને ફોર એક્ઝામ્પલ એ 2n1 પ્લસ હોય, 2n પ્લસ 1 પાઈમાં હોય તો શું હોય, તો કે A1 માઇનસ A2. તો આમાં પણ એવું જ આવશે, પણ આપણે આ જે છે એને ગ્રાફિકલી ગોઈતું છે, બરાબર. અને ઓલું જે પહેલાં હતું એને આપણે એનાલિટિકલી મેથેમેટિકલી ગોઈતું હતું, કે એમાં ક્યાંય તમે ગ્રાફ કે કોઈ આકૃતિ આવી જ નહોતી, બરાબર. અને તમને આકૃતિ ગમે છે એટલે મને એમ લાગે છે કે તમને આ ક્વેશ્ચન વધારે પડતો ગમશે. તો હવે કિસ્સો બીજો જોઈએ કે જો સરળ અવગતિનો પ્રારંભિક કળા તફાવત ફાઈ હોય એ પાઈના એકી સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં, એટલે કે 2n પ્લસ 1 પાઈ હોય, જે આપણે પહેલાં જોયું, તો શું હોય, તો કે અહીંયા 0 મૂકો તો શું થઈ ગયું, એટલે આ 0 એટલે 1 પાઈ એટલે ખાલી પાઈ. કોસ પાઈ કેવું આવે, કોસ પાઈ ઇઝ ઇક્વલ ટુ -1. ઓકે, તો એવી જ રીતે જો કોસ ગમે હોય, કોસ પાઈ, કોસ 3 પાઈ, એ બધું -1 આવશે. એટલે એ કિંમત અહીંયા મૂકી દઈએ ઓઆરમાં, તો આપણને મળશે
a² પ્લસ b² પ્લસ 2ab ઇન્ટુ અહીંયા કોસની કિંમત મૂકી -1, એટલે હવે આ થઈ ગયું કંઈક આવી રીતનું a² માઇનસ 2ab પ્લસ b². હવે આને શું કહી શકો તમે તો કે a માઇનસ બીનો હોલ સ્ક્વેર, એટલે કે અહીંયા વર્ગ કેન્સલ થશે, એટલે ઓઆર બરાબર a માઇનસ બી, જે દર્શાવે છે કે સરળ ગતિનો પ્રારંભિક તફાવત ફાઈ છે એ પાઈના એકી સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં હોય તો શું થાય, તો કે સરળ ગતિનો કંપ વિસ્તાર એ ઘટકના સરળ ગતિના કંપ વિસ્તારના તફાવત એટલે કે માઇનસ ડિફરન્સ એટલો હોય છે. હજી એક કેસ જોઈ લઈએ કે માનો કે ટી બરાબર 0, તો ઓમેગા ટી પ્લસ ફાઈ, અહીંયા હતું ઓમેગા ટી પ્લસ ઈ હતું, તો એમાં અહીંયા આ 0 થઈ ગયું, ડાયરેક્ટ વધ્યું આપણી પાસે ઈ ઇઝ ઇક્વલ ટુ અંદર પણ હતું કોસ ઓમેગા ટી, અહીંયા પણ હતું સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, એટલે જ્યાં ટી હોય ત્યાં બધે 0 મૂકી દેવાનું, એટલે કંઈક આપણી પાસે આવી રીતે વધશે લાસ્ટ સ્ટેપ કે ઈ ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 0 પ્લસ બી સાઇન ફાઈ અપોન એ પ્લસ બી કોસ ફાઈ. ઓકે, અને આ એ જ સ્વરૂપ છે, એમાં ખાલી આ 0 છે એને કાઢી નાખેલો છે, બરાબર. તો આપણે આ ઈ જે છે એ મળી ગયું, અને એ પરિણામી ગતિ ઈ જેટલી હશે એ એવું બતાવે છે. ઓકે, થેન્ક યુ.